તો રામ રામ સીતારામ સ્વાગત છે તમારું આપણા આજના નવા મસ્ત મજાના વ્લોગમાં. તો ગાજી આજે છે ને આ તો રવિવાર આ તો એટલે કે ગયો 8 વાગવા આવ્યા. આખો દી રવિવાર એટલે આજે રવિવાર હતો. આખો દી શું કર્યું ખબર છે? આજે ગાય નહીં કાંઈ જ નથી કર્યું. ના શું કર્યું કાંઈ 8 વાગે જાગ્યા. નહીતર ફ્રેશ થયા. 10 વાગે તો ઘરે કામ કર્યું. 10 વાગ્યા પછી બહાર ગયા. પછી મામાની દુકાને ગયા. 1 વાગે ત્યાંથી આવ્યો. 1 વાગ્યા પછી જમીન પાસે ભાઈબંધ પાસે ગયો. યાર વિડીયો પાસે વિડીયો ઉતાર. 4 વાગે ઘરે આવ્યો. 4 વાગે ચા રસ્તો કરીને પછી ક્યાં ગયો? કરંટ ઘરે આવતો. 6 વાગે હમણાં માતાજીએ દર્શન કરવા ગયા. 6 વાગે આવ્યા. અત્યારે જો ધીમે ધીમે 8 વાગી ગયા. બરાબર. આજે આખો દી રહેવા તો કાંઈ કામમાં આવ્યો નથી. શું આવ્યો તો એટલે 8 વાગે ગયા. આજે આટલો રહેવાનો તો કઈ કામમાં આવ્યો નહીં. કઈ કર્યું નથી આપણે. બરાબર બરાબર થાય ને? બરાબર થાય નો થતું એટલે કેવું લગ્ન ખબર પડે ને. અને તબિયત પણ હજુ ખરાબ જ છે. રાજકોટ ગયા હતા એટલે આ એક બાજુ નાક ખુલતો નહીં, બંધ રહ્યું છે. આ નાકમાંથી શ્વાસ લેવાય જાય છે. અમુક લોકો એમ કે નાકમાંથી બોલી તો નાકમાં નહીં બોલતા, શ્વાસ નથી લેવાતો એટલા માટે લાગે એવું કે નાકમાં બોલીએ છે. બરોબર. કોને વાત કરી ખબર છે? જો અમારા મેડમ મારે 8 વાગે એટલે રાંધવાની તૈયારી તો કરવી પડે. એટલે 8 વાગે ગયા ને રાંધવાની તૈયારી તો કન્ટિન્યુ ચાલુ. અને સાઈડમાં કહેવાય ને ભજન આપણે જોવા સર કેવા ભજન ખબર છે? આવા ભજન સરસ્વતીના. સોરી જો કે ભજન નથી, શિવાજીનો હાલાડો છે. જેના જેને સાંભળ્યું હશે એને ખબર હશે કેવું હોય. આપણે પણ સાંભળ્યું જ્યારે ભણતા હતા ને ત્યારે શિવાજીનું હાલાડું આવતું. જો તમને સંભળાવું. તો રાંધતા રાંધતા આપણે હે ને શિવાજી હાલાડા સાંભળવામાં આવે છે અત્યારે આવા સમયમાં. બરોબર. એટલે કંઈક કોઈ સાંભળતો જ ન હોય પણ આ એક માણસ એવા છે અમારે કે જે બધાથી અલગ તરી નીકળ્યા ને રાંધતા રાંધતા કેવા શિવાજીના હાલાડું સાંભળે છે. કે સારું કહેવાય એવી કે અત્યારે આપણા સમયમાં એવા માણસો ને શિવાજીના હાલાડા સાંભળવા ગમે છે. સરસ. હજુ તેવું કેવું કરી નાખો. અત્યારે પણ એવા માણસો જોવા મળે છે કે જેને શિવાજીના હાલાડા સાંભળવા મળે છે. બાકી તો એવું કોઈ હજુ માણસ વધુ નથી કે જેના શિવાજીના હાલાડા સાંભળવા હોય. વધુ એટલે છે હશે ઘણા બધા એવા. તમે વિડિયો પેલા બંધ કરો ને પેલા એને તમે કોકના વિડિયો. પણ આ એવું નથી કે અમુક ના નહીં સાંભળતા, ઘણા બધા સાંભળતા હશે. બરાબર. શિવાજીના હાલાડા જે સાંભળતા હોય ને સાંભળવા ગમતા હોય લોકો કોમેન્ટમાં મને કહેજો. હું સાંભળું છું ક્યારેક, એવું નથી. દાંત નો કાઢે સાંભળું જ છું. એવું બ્રાન્ચ હોય એટલે સાંભળતો હોય ક્યારેક ક્યારેક. અને દાંત આવે જો કેમ બધા દાંત આવે તને કેમ? એટલે હું ખોટું બોલ્યો કાંઈ? તો હું એમ બોલ્યા કે હું ત્યાં સાંભળું છું તેમ કેતો તે કેમ દાંત કાઢ્યા? એટલે હું હાલડા નહીં સાંભળતા શિવાજીના. હા તો બસ તો પછી અત્યારે એવા સૂર્યનો છે ભાઈ જે હાલડા ગમે છે સાંભળવા એમ. બરોબર. જે કે મારે જેવો એમ મારા જેવો છે એટલે તમારે જેવો છે તમે સાંભળતા થશો. બરોબર. ના ક્યાં પાડે આપણે તો હા જે સાંભળતા હોય એ કોમેન્ટમાં મને કહીએ. બરોબર. કોઈ કોઈ સાંભળે છે કેવા ગમે ને સાંભળવાના. આજકાલના જેવા ઢીંચક ઢીંચક સાંભળવા એની કરતા બરોબર છે કે આ સિવાય હાલાડા ના પણ જે હાલાડા છે આપણે ગાય સાંભળી તો મજા થોડુંક આમ અંદરથી આમ કહેવાય ને આમ. હનુમાન ચાલીસા છે આપણે સાંભળવી જ છે. કેમ ભાઈ ડેલી સાંભળવી છે. અમુક લોકો આપણું જે માને નહીં ને અહીંયા આપણને વાંધા પડે. હું કે અમે નહીં સાંભળતા હોય, અમે નહીં એમ પેલું કરતા હોય એમ. અને ઈ કેમ મોટા મહાન વાણા હોય આમ જગતમાં એમ. નામ કેમ લીધું? નામ બોલ્યો જ નથી હું. બરોબર. એ હાલ એટલે કે ખોટી વાત નથી ભાઈ.
તમને એવું ક્યારેક થતું હશે, તમે સાચું કરતા હોય ને તો લોકો તમારું માને જ નહીં, બરોબર? તો એ એમને લાગે છે ફાંકા જીગી કરે છે, તો એવું ન હોય. મને જેને કરતા હોય એને ખબર હોય કે સાચું હોય ખોટું હોય. તો હાલો એને વાત કે સતી કરીએ, બહુ લાંબુ નહીં ખેંચું. અને કેવું તારે પાણી આવી ગયું છે, ઘરે નળ ચાલુ છે, મોટર ચાલુ કરીને પાણી આવે છે, કેવું આવે ખબર જોઈ તો ખબર પડે ને, ખબર પડશે માટે અહીંયા જવું પડશે. સહી કરો હવે નહીં આવતું પાણી, બરાબર આપડા હારા નથી, પાણી ક્યાંથી આવે છે? બરાબર ફળ લઈ ગયા આપણે પાણી આવે, બોલતા બોલતા નાકમાંથી એવા નીકળી જાય, એટલી તબિયત ખરાબ થઈ જાય, રાસ્તે થઈ જાય. જય એટલે હવે હકીકત કેવા કામ છે કે જવું નહીં, તબિયત તમારી ખરાબ થઈ જાય, ખાલી ખોટા પછી રજા રાખીને તમારે કેવાય ડોક્ટરે દવા દેવી, પૈસા દેવા, એની કરતા બરોબર છે કે ક્યાં જવું જ નહીં, શાંતિથી ઘરે પડ્યું રહેવું અને સુઈ જવું. તડકા ખાલી ખોટી કે બહાર નીકળો, કારણ કે તડકો આજે બહુ પડે ને તો વાત જવા, જરી કમ તો બહાર નીકળો તમે કેમ જાણે ઓલા ઓલા કોયલામાંથી કોલસામાંથી કાળા થઈને બહાર નીકળ્યા ને એવા તમે ઘડીકમાં થઈ ગયા. તો અમુક તડકો છે ને માથા પર ચડી જાય ને, અમુક ને કહેવાય ને એક્સપાયર પણ થઈ ગયા ભાઈ, બરોબર? નો નીકળવું કે ઘરની બહાર હકીકત ના કહું છું, બને જો અત્યારે કહો ને તબલેક શેર તમને કહું છું, શેર કરું છું, બાકી ના જો કે મારા તમને શેર ન કરે, આભાર માનો મારો ક્યારેક, બરાબર? હાલે જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું હે, ભૂખ તો લાગી છે, તો ખાઈ લઈ શાંતિથી હોઈ જાય. પછી એટલે હોવાની ઘણી બધી વાર છે, બરાબર? એમ તો કરી 3 કલાકની વાર, 11 વાગ્યા આપણે હોવાનું છે, હજી તો 8 જ વાગ્યા છે, બરાબર? તો દવા પી લો પેલા, ના તો હાને હરખું બોલા હે નહીં હજુ. ખબર હોય તો જોક ન જોવા હું કહી દઉં, વીણા બધા કરી હોય સાપડી આવે કોણ બેન તો ગાય અમે હને જમી લીધું, બરોબર છે? બની ગયું હતું ક્યારનું, બધા સાથે મળીને કહેવાય ને અમે જમી લીધું, બરોબર? અને હું અને અમારા ભાઈ બે આવી ગયા ધાબા ઉપર. જો બરોબર, તમને તો ખબર છે ભાઈ કે અમે સાંજે જમીન સીધા ક્યાં ધાબા ઉપર, બરોબર? કારણ કે સાંજે કહેવાય ને ધાબા પર કેવો મસ્ત પવન આવે, મેં તમને કીધેલું છે, બરોબર? 1 નંબર પવન આવે, પણ વાત જવા દે. એમ ધાબા પર અમે આવ્યા ને તો જો શું જોવા મળ્યો અમને, જો ચણા આ ચણા અહીંયા હુકાવેલા છે ધાબા ઉપર, કે મારા મમ્મીનું કામકાજ છે ને એ કહેવાય ને આઉટસ્ટેન્ડિંગ છે, એવું આઉટસ્ટેન્ડિંગ, માઇન્ડ બ્લોઈંગ કહેવાય ને, ગજબનું. એમ શુદ્ધ ગુજરાતીમાં કહીને તો વિચારાની બહારનું છે. એમાં એવું તો હતું કે ચણા ને પલાળવા મૂકી દીધા હતા, પણ ચણા કંઈ કામમાં આવ્યા નહીં, એટલે પછી ચણાનું લીલા હોય એટલે પછી સારા રહી નહીં, એટલે ધાબા પર સૂકવી નાખ્યા. 2 દિવસથી સૂકવા મૂક્યા હતા, હજુ કાંઈ લીધા નથી. અમને યાદ આવે તારે લેશે, ત્યાં સુધીમાં તો કહેવાય ને ચકલા અને ખિસકો ને બધા ખાઈ હોત ને જાહે. તો કે એક રીતે કંઈ ખોટમાં છે નહીં, બરાબર? ઓલા ખાલી ખોટા નાખી દેવાની કરતાં બરાબર ચકલા અને ખિસકો એ તો ખાઈ જાય બિચારા, એમાં તો જમવાનું ખાવાનું મળી રહી. મને આ જ મજા છે આની 2 દિવસથી. હજુ કેમ તબિયત સારી થઈ નથી, નજર ના ઉતારી, દવા લાવ્યો કાલે, દવા પણ પીવું છું તો એમ સારું થતું નહીં. પહેલાં માથું દુખતું હતું આખું, અત્યારે આજે નાખ્યું ને આવડવા એ આખો દિવસ બંધ રહે, થાય એક જ ખુલ્લું રહે, એકથી શ્વાસ લઉં અત્યારે. અને બોલવા પણ એમ બોલું તો એમ લાગે છે કે નાકમાંથી બોલતો હો, એવી રીતના નહીં. તબિયત બરાબર પર આગળ નહીં. આજ તો રવિવાર તો આખો ફેલ થઈ ગયો, બરોબર?
તો રવિવાર તો મતલબ કહેવાય કે હા ફેલમાં ગયો છે, કંઈ કામ આવ્યું નહીં. અમુક લોકોને દાંત બહુ આવે, લોગી કોઈ કરતું હોય ને અમુક લોકો નવી નહીં તેવી લાગે હું ને મજા આવે એમ. પછી જે દી એકથી ફેમસ થઈ જાઉં ને જે દાંત બાથું મોઢા પરના છે રિએક્શન છે ગજબના છે, જોવા લાયક. થઈ જાવ હવે સક્સેસ થઈ જાવ, વાર લાગશે પણ આવશે મજા. દેવાત ખબર ડાયલોગ છો ને મને મજા નહીં આવે, મારે દવા પીને હોઈ જવું છે. તમે હોઈ જઈજો, સબસ્ક્રાઈબ કરો તો ઠીક છે, જય માતાજી. બરાબર, ત્યારે અમે હોઈ જઈએ પથારી કરી, તમે બધા આપણે હોઈ જાઓ. કાલે મળશું નવા વ્લોગમાં. આટલો દીધો આજનો દીધો આટલું છે, કાલે મળીએ બીજું શું થઈ. બરાબર, જય માતાજી.